સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની આજે 226મી જન્મજયંતિ ત્યારે યાત્રાધામ વીરપુર વહેલી સવારથી જ જય જલારામ અને જય જલિયાણના નાદથી ગુંજી ઉઠ્યું। જલારામ જયંતિ નિમિત્તે મંદિર, મુખ્ય બજાર, મકાનો અને ગેસ્ટ હાઉસ સહિતના સ્થાનોએ રંગબેરંગી રોશનીનો શણગાર કરાયો। વીરપુરમાં દિવાળી બાદ ફરી એકવાર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। સુરતથી સાયકલ પર નીકળેલા જલારામના ભક્તો આજે વીરપુર પહોંચ્યા તો જલા બાપાની જન્મજયંતિએ વીરપુરમાં લોકોના ઘરે રંગોળી અને આસોપાલવના તોરણ બંધાયા। જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે। આજે ન માત્ર ગુજરાત પણ દેશ વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુર પહોંચી ચૂક્યા છે। આ તરફ અમદાવાદના પાલડી ખાતે આવેલા જલારામ મંદિરમાં પણ જલારામ બાપાની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। જલારામ મંદિરને રંગબેરંગી લાઇટ, ફૂલોનો શણગાર કરાયો। આજના દિવસે મંદિરમાં અન્નકૂટ, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે।